મને ભરતભાઈ હમણાં એક ગોવાલે વાત કરી હતી સાહેબ, ખરેખર મને કે ભીખુદાનભાઈ હું ગાયું ને ચારું છું પગડામાં, અવેડે પાણી પાય અને હું વડલાને છાંય બેઠો. મને ખરેખર કીધેલા શબ્દો હું તમને કહું છું, મારા નથી. અને પછી હું ગાયું પાણી પીને બેહે વડલાને છાંય, પછી હું ટીમણ કરું અને પછી હું બીડી બીડી હરગાવીને બેહું ભેઠાઈ વારીને બેહે ને, ભેઠાઈ વારીને બેહું ગોવાલ કે. અને આંખું વીચીને ગાયું જે ઓગાળતી હોય ને તે મને એમ લાગ્યા કરે કે ગોકુળ યાદ આવતું ને કૃષ્ણના સ્મરણો ન ઓગાળતી હોય ગાયું, એવું મને લાગ્યા કરે છે. આ સાચું વાત છે, એનું દર્શન છે, એની આંખે જોયેલું ચિત્ર મને તમને કીધું છે. એવો ગોવાળીઓ ગાયું ચારવા માટે જાય, પાણીનું પરબ કરેલું, વટે માર્ગુને પાણી પાય, જે આવે એને પાણી પાય. અને બીજું શું કે રામ રામ ભાઈ, કે રામ રામ, થોડું ધીમું ધીમું રામ રામ, બસ ઈ એનો આનંદ. ગાયું ચારે, વટે માર્ગુને રામ રામ કે, પરબમાંથી પાણી પાય. મારે આટલું તો કરે ને સાહેબ, થોડુંક થાય, ભલે આખી દુનિયા કરે એવું થોડું આપણે કરાય. એમ પાણીનું પરબ, પાણી પાય, વટે માર્ગુને રામ રામ કરે. એ વાણિયા વેપારી સાધુ સંત જીંગ નીકળે, પણ એમાં જમરાજાના દૂતો પણ નીકળે સાહેબ. અને દૂતો આવીને પાણી પીએ, રામ રામ કરે, પાસે બેહે. અને એમાં એકવાર યુવાને પૂછ્યું, હે ભાઈ, વાણિયા વેપારી કોકવાર નીકળે, સાધુ સંતો કોકવાર નીકળે, અને તમે તો રોજ નીકળો છો. યુવાન કે તો છો કોણ તમે? કે અમે અમારો પરિચય કરાવીએ તો તને બીક નહીં લાગે? ના ના, બીક છે નહીં લાગે, એમાં તમે માણસ છો, હું માણસ છું, એમાં શું? જમરાજાના દૂતોને જુવાન કે જો અમે જમરાજાના દૂતો છીએ. ઓ, તો આમ અમે જીવ લેવા માટે જઈએ. અમારી ઓફિસમાંથી એ લિસ્ટ બહાર પડે કે ભાઈ પરમદી ઓલા બહેને લેવા જવાનું છું, ઓલી માજીને લેવા જવાનું છું, બળદને લેવા જવાનું, ઓને લેવા જાવ. એમ એમ ભલે 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 હો, પણ અહીંયા આવજો. તો કે એટલે જ આવીએ, તું અમને રામ રામ કરશો ને પાણી પાછો ને એટલે અમે તારી પાસે ગમે ત્યાં જવું હોય તો અહીં ફરી ફરંગટી ખાઈ અને અમે પછી જઈએ છીએ. એમ બહુ સારું હો, આવજો. એમાં 1 દી 2 દી 5 દી 15 દી પછી યુવાનને વિચાર આવ્યો અને જમના દૂતોને કીધું, તમને અગાઉથી ખબર પડી જાય ને? તો હા, તો મારું મૃત્યુ કેમ લખ્યું છે એ તો તમે જરા જોઈ દો. એમ મારું મૃત્યુ કેમ લખ્યું છે, શું લખ્યું છે તમને ખબર પડી જાય? કે ખબર પડી જાય, પણ તું અમને પાણી પા, તારી ઉંમર નાની અને રામ રામ કર્યો, અમારો જીવ નો હાલે. જમરાજાના દૂતો કે એમાં હું ભલામણ જોઈ દો ને, હું તમને પાણી નહીં પાઉં કાલે, હું તમને રામ રામ ને ખોટો રિહાઈ ગયો. અને જમરાજાના દૂતોએ કીધું ભલે ભાઈ, અમે જોઈ લેશું. અને જમનાર કચેરીમાં જઈ અને ચોપડો ખોલી યુવાનનું નામ ને મૃત્યુની વિગત વાંચી, તા તો તમર ચડી ગઈ બધાને સાહેબ. આહા, જાન પરણવા જાય, પરણીને પાછી આવે. પરણાની પ્રથમ રાતિ પ્રીતમાને મળવા જતો હોય, અડધો દાદરો ચડીને અડધો બાકી હોય, ત્યાં સર્પદંશ થાય અને એનો જીવ જાય. આવી વિગત લખી હતી સાહેબ. ઓહો, આવું ભયંકર મૃત્યુ. એમાં એક દૂત તો બેહી ગયો સાહેબ, ગોઠણી હવારી ગયો, ધ્રુજકામીને મૂકવા માથું પકડીને. બીજા દૂતો કે છે કે ભાઈ મિત્ર તો અમારો છે, તને દુઃખ થાય અમને દુઃખ થાય છે, થોડી હિંમત તો રાખ. તારી બેઠેલો દૂત એટલું બોલ્યો કે મારાથી હિંમત રહેતી નથી, એનું કારણ તેથી સરફ થવાનો વારો મારો છે, નોકરી મારી છે, મારે ડંખ મારવાનો છે. ઓ, બીજે દી બધા જમરાજાના દૂતો હાલે. આ જુવાનને જોયું તો ધીરે 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 આવ્યા, પણ દરરોજ આવતા હતા અને જાતા હતા એવા નહોતા. હાથ ઝાંખા પડી ગયા હતા, ધીરે ધીરે મારી હાલ્યું ધીરે ધીરે થઈ ગઈ હતી. એટલે કેમ કે અમે જોયું ભાઈ તારો મૃત્યુ. કયો એમાં હું બીયો છે, મરવું તો છે ને ગમે ત્યાં. તો બસ આમ તારી જાન પરણવા જાય, પરણીને પાછી આવે. પરણ્યાની પ્રથમ રાત્રિએ તારી પ્રીતિમાને મળવા જતો હો, અડધો દાદો ચડો ને અડધો બાકી હોય, ત્યાં સર્પદંશ થઈને તારું મૃત્યુ થાય. કાંઈ વાંધો નહીં, પાણી પી લ્યો, રામ રામ કરો. ટૂંકમાં મારે તમને કેવું હોય મિત્રો કે એક સમય એવો આવીને ઉભો રહ્યો તારા લગ્ન કરવા ના પાડે, મારે લગ્ન નથી કરવા, મારે લગ્ન નથી કરવા. બધાને સમજાવી શીખો, બાપને, ભાઈને, ભાભીને, ભોજાઈ બધાને. માં ન સમજી સાહેબ, માં છે ને એક અક્ષરી મંત્ર છે, એની પછી આપણે વાતો કરશું માં વિશે બીજા દોરમાં. પણ નહીં, તારે પરણવું જ પડશે. પથ્થરીલા દેવ માને તારો જન્મ થયો છે, તારે લગ્ન કરવા જ પડશે. લગ્ન નહીં કરે તો હું મરી જઈશ. હવે સાંભળજો,
માં એમ કીધું હું મરી જાય છે. એટલે યુવાન દીકરો હતો એના શરીરમાં ધ્રુજારી આવી. ધ્રુજારી આવે એટલે તમે જો આંખું વિચાઈ જાય ને, આંખું વિચાઈ ગઈ ને તો સામે ત્રાજવું દેખાણું. ત્રાજવાના બે છાબડા દેખાણા. એક છાબડામાં માનો પ્રેમ પીડ્યો હતો, બીજા છાબડામાં કોકની દીકરીનો ચૂડલો પીડ્યો હતો. આમ નમે તો ચૂડલો જાય, આમ નમે તો માનો પ્રેમ જાય. માના પ્રેમ અંતે વિજય મેળવ્યો અને દીકરો કબૂલ થઈ ગયો. માં હું લગ્ન કરીશ. માં હરખાની આખું કુટુંબ રાજીના રેડ થઈ ગયું. જાન પરણવા ગઈ. કન્યા પધરાવો સાવધાન. કન્યાને માંડવામાં લઈ આવ્યા. સાંભળજો મિત્રો, આમ જ્યાં હસ્તમલાપ થયો તો યુવાન ડગી ગયો તો એટલા માટે મૃત્યુથી નહીં, મોતથી નહીં, મરવાથી નહીં, પણ આ હાથ મળ્યા હવે નહીં મળે એટલે ડગી ગયો તો સાહેબ. હવે આ હાથ પાછા નહીં પડે એને ખબર હતી. પરણીને ઘેરે આવી. પરણાની પ્રથમ રાત્રિ બાઈ બત્રી ભાતનો થાળ કરી પીવડાની રાહ જુએ છે. આવ્યા કે આવશે, આવ્યા કે આવશે, આવ્યા કે આવશે. તા દાદરે ચડ્યો, કાટ 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 કાટ. હવે આવે છે. અડધો દાદરે અવાજ બંધ થઈ ગયો. કેમ આવ્યા છે? ક્યાં રોકાઈ ગયા છે? ત્યાં સર્પ બેઠો છે. કાને બારીએ મર્યાદા છે ને, આપણી બેન દીકરીની પરણીને હાલી આવું છું, બારી તો ખોલાઈ નહીં એટલે બારીએ કાન માંડ્યા. જમનો દૂત અને સર્પ વાતું કરે છે. ભાઈ આવી ગયો? તો હા આવી ગયો. ડંખ મારવા આવ્યો છે? જીવ લેવા આવ્યો છો ને? માર ડંખ મારે. હે સર્પે શું કીધું ખબર? ડંખ મારવા આવ્યો છું, જીવ લેવા આવ્યો છું અને પાણી પાયું ને રામ રામ કીધા છે ને ઋણ પણ ચૂકવવા આવ્યો છું સાહેબ. એમ તો હા, બટકા ભરે પણ ઝેર ચડે નહીં, ડંખ મારે પણ ઝેર ચડે નહીં. અંતે થાકી ગયો. અંતે થાકી ગયો. ચર્ચા કરે છે. ઝેર નથી ચડતો. પરણાની પ્રથમ રાત્રિ બાઈને વિચાર છે કે ઓહો આને તો સરપટ જ થવાનો છે. હે માં, હે ભગવાન, હે જગદંબા, હે જોગ માયા, આટલું જ મારું સૌભાગ્ય, આટલી જ મારી ચુંદડી ઓઢવાની હતી આના નામની. અને એ જ ક્ષણે જો આ ક્ષણો કેવી ભેરી થાય. એ જ ક્ષણે ગામના પાદરમાં ઝૂંપડામાં ગરીબ માણાને ઘરેથી બાઈને દીકરાનો જન્મ થયો અને બાર પુરુષ ખાટલામાં સૂતો છે અને કહે છે હાંભળ્યું મને દીકરાનો જન્મ થયો છે. હે કે મને દીકરાનો જન્મ થયો છે. તો કંઈક ખાવાનું લાવી દે મારા માટે, મને ભૂખ લાગી છે. પણ હું હવારમાં લાવી દે. નહીં પુરુષ, મને પ્રસૂતિની પીડા છે, મેં બાળકનો જન્મ દીધો છે. ચમડે કી ઝૂંપડી में आग लगी है कोई बुझाने वाला. મને તું અનાજ લાવી દે ને કે હું માં મટીને ડાકડી બનીને છોકરાને ખાઈ જઈશ. કે ના છોકરાને ખાતે નહીં, હમણાં હું આવું છું. બજારમાં નીકળ્યો ભાઈ, છે હરીનો લાલ, ગરીબનો બેલી, કોઈ છે નોધારાનો આધાર. અને આ બાઈને કાને શબ્દ પડ્યા કે આ માગવા નીકળ્યો, એને ઘરેથી બાઈને ભૂખ લાગી, છોકરું ખાઈ જાય કે અનાજ નહીં દે. અહીં મારે તો હમણાં સરપટ થાય, મૃત્યુ થાય, રોય કોકડ થાય, મારે થાળ કોણ ખાય? હાલને પાછલે દરવાજેથી એને દઈ દઉં. અંધારામાં બાઈએ બોલાવ્યું, અહીંયા હાલ ભાઈ, આલે આ થાળ. હું છે એની ખબર નથી. લઈ ગયો. લઈ અને જ્યાં ઝૂંપડીમાં જાય છે ને, તા બાઈને પ્રસૂતિની એટલી બધી પીડા હતી સાહેબ. બાળકના જન્મ થયા પછી સ્ત્રીને ભૂખ બહુ લાગે એટલે આમ માં મટી અને બાળકને એમ કે હાથમાં લેવા ગઈ, તા પુરુષે પગલા માંડ્યા કે લે ડાકડી બનમાં માં મટીને ડાકડી થામા લે, હું તારા માટે અનાજ લઈ આવ્યો. અને અનાજ દીધું એટલે ગાંડી ખાય એમ ખાવા માંડી સાહેબ. ગાંડી ખાઈને એમ ખાવા માંડી. જેમ થોડું થોડું ખાધું ને તાને તૃપ્તિ થઈ, ટાઢક થઈ, અંદરથી ઉદગારો નીકળી જાય હો, કાઢવાના ન હોય એ ઉદગારો નીકળી ગયા કે હે હરિ, અડધી રાતે જેને અનાજ કાઢી દીધું હોય એનો અખંડ ચૂડલો રાખજો મારા નાથ, એનો અખંડ ચૂડલો રાખજો મારા પ્રભુ, એનો અખંડ ચૂડલો રાખજો. એ 3 વાર અહીંથી ઉદગારો નીકળ્યા ઝૂંપડીમાંથી. અને વાહ કલાક પૂરી થઈ ગઈ સાહેબ. રામ નામનો સત્સંગ કરતા 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 કીધું કે મારી નાખ. બટકા મીડો ભરવા, ઝેર નથી ચડતું. અને અંતે થાકી જમની કચેરીમાં જઈને કીધું કે મને તમને જીવ લેવા મોકલ્યો છે અને ઝેર નથી ચડતું. અને આકાશવાણી થઈ, એને ઝેર નહીં ચડે. એને ઝેર નહીં ચડે. કે કેમ 100 વર્ષની આયુષ જમા થઈ ગઈ ચોપડામાં.
કેવી રીતે કે એના ઘરમાંથી કોઈ અન્નનું દાન કરી નાખ્યું છે, હે એના ઘરમાંથી કોઈ અન્નનું દાન કરી નાખ્યું છે. કોને કર્યું હોય? હડી કાઢી આવ્યો, ભાઈ તાર 100 વર્ષની આયુષ ચોપડામાં જવા થઈ ગઈ કે કેવી રીતે તારા ઘરમાંથી કોઈ અન્નનું દાન કરી દીધું. બીજ કે જબુ કે મોતી પ્રોઈ લેતો પ્રોઈ લે. સાહેબ કોણે કર્યું? એની પત્ની તઈએ બોલી છે સાહેબ અંદરથી, મેં કર્યું છે. તમારી ચર્ચા સાંભળી મને એમ થયું કે હમણાં રોકકડ થશે, મારો ચૂડલો નોંધવા છે. ગરીબ માણસ હતું, કોણ હતો એ મને ખબર નથી, પણ એને જેને અનાજ ખવડાવ્યું છે એની દુઆ મળી છે અને મને મારું સૌભાગ્ય મળ્યું છે. અને સાહેબ એટલે કબીરને એમ કેવું પડ્યું, કમાલને એના દીકરા કમાલને છેલ્લી ઘડીએ કબીરે બોલાવ્યા અને બોલાવીને કીધું, કમાલ આમ મૃત્યુની સૈયા પર કબીર સુતાન દીકરો સામે ઉભો. એટલે કબીર એમ કે છે કે કમાલ આખી જિંદગી મેં જે ઉપદેશ દુનિયાને આપ્યો છે એનો સાર હું તને કહેવા માંગુ છું. શું સાર? કબીર કહે કમાલ કો 2 બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી અને ભૂખે કો અન્ન દે. ઈશ્વરનું નામ લઈ અને ભૂખ્યાને, એટલે તો સોરઠમાં આપણે કહેવાય છે કે ટુકડો ન્યા હરી ટુકડો.